તો જૂનાગઢના નાગરવાડા વિસ્તારમાં નવરાત્રીના બીજા દિવસે પરંપરાગત બેઠા ગરબાની રમઝટ જોવા મળી। દુર્ગા માતાના સ્થાનકમાં માઈ ભક્તો માતાની આરાધના કરી। છેલ્લા 70 વર્ષથી બેઠા ગરબાની પરંપરા જળવાઈ રહી છે, જેમાં ભાઈઓ ગરબા ગાય છે અને બહેનો સાથ આપે છે। આધુનિક સાધનોનો ઉપયોગ ન થતા ઢોલ, મંજીરા અને કરતાલના પરંપરાગત તાલે માતાજીના ગરબા થાય છે। આઠમ સુધી ચાલતા આ ગરબામાં વિષય પ્રમાણે માતાજીની સ્તુતિ થાય છે। નાગર સમાજે આ પરંપરાને જાળવવા ગરબાની 9મી આવૃત્તિનું વિમોચન કર્યું। જ્યારે પાર્ટી પ્લોટમાં આધુનિક ગરબાનું ચલણ વધી રહ્યું છે, ત્યારે જૂનાગઢના બેઠા ગરબા પ્રાચીન સંસ્કૃતિની ઝાંખી કરાવે છે। વૈદ્યના નિવાસસ્થાને માતાજીનું આ રીતે મુખારવન પ્રગટ થયું હતું અને એ બંને ખૂબ જ માય ભક્તો હોવાને કારણે તેઓએ આજીવન માતાજીની પૂજા, સેવા અને બેઠા ગરબા દ્વારા આરાધના કરી। અમને ખુશી એ વાતની છે કે આજે લગભગ 70 વર્ષ પછી પણ આ માતાજીના બેઠા ગરબાની પરંપરા અમે ચાલુ રાખી શક્યા છીએ। હું લગભગ બીજી પેઢીનો માણસ છું, પરંતુ મારાથી નીચેની વયના છોકરાઓ પણ માતાજીના ગરબા ગાય છે। કોઈ અર્વાચીન વાદ્યો નહીં, માત્ર ઢોલક, ખંજરી, ઝાંઝ, ટ્રાયેંગલ, મંજીરા આ પ્રકારના પ્રાચીન વાદ્યોના સથવારે અમે અષ્ટમી સુધી માતાજીના ગુણગાન ગાયા છીએ।